વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 7 પી વિભાગના તત્વો તેના આજે ભાગ 6માં હું કિન્નરી દવે આપને બાયસેગના માધ્યમથી સમૂહ 16 એટલે કે ચાલ્કોજન ફેમિલી અથવા તો ઓક્સિજન ફેમિલી, તેના લાક્ષણિકતા, તેના ગુણધર્મો અને તેની રાસાયણિક પ્રક્રિયા વિશે આપને સમજાવીશ. વિદ્યાર્થીઓ, આજે આપણો પ્રકરણનો ભાગ 6 શરૂ કરીએ તે પહેલાં આપણે ભાગ 5માં શું ભણી ગયા હતા તેનું થોડુંક પુનરાવર્તન કરી લઈએ અને આપણે ત્યારબાદ ઝડપથી ભાગ 6 શરૂ કરીશું. વિદ્યાર્થીઓ, ભાગ 5માં આપણે નાઇટ્રોજન ફેમિલીના મુખ્યત્વે 2 કમ્પાઉન્ડ NH3 એટલે કે અમોનિયા અથવા તો એમાઇન અને PH3 ફોસ્ફીન અથવા તો ફોસ્ફાઇન તેની બનાવટ વિશે સમજ્યા હતા, તેના ગુણધર્મો અને ઉપયોગો વિશે પણ જાણ્યું હતું. વિદ્યાર્થીઓ, જલ્દીથી આપની નોટબુક કાઢી લેશો. અહીં હું આજે આપને PH3 અને NH3નો તફાવત ટેલિટોપ ઉપર દર્શાવી રહી છું, તો આપ તે તફાવતને ટેલિટોપમાંથી જોઈ અને લખવાનો પ્રયત્ન કરશો. વિદ્યાર્થીઓ, NH3 જે હવા કરતાં હલકો હોય છે, જ્યારે PH3 એટલે કે ફોસ્ફીન જે હવાથી ભારે હોય છે. ત્યારબાદ બીજો મુદ્દો, NH3 એ બિનઝેરી છે અને ફોસ્ફીન ખૂબ જ ઝેરી છે. ત્રીજો મુદ્દો, NH3 જે છે અમોનિયા એ હાઇડ્રોજન બંધ બનાવે છે અને તેથી આપણે એમોનિયાને લુઈસ બેઝ તરીકે ઓળખીએ છીએ, જ્યારે PH3 હાઇડ્રોજન બંધ બનાવતો નથી અને આ જ કારણે PH3 પાણીમાં અલ્પદ્રાવ્ય છે, જ્યારે NH3 એ હાઇડ્રોજન બંધ બનાવતો હોવાથી પાણીમાં દ્રાવ્ય છે. NH3નું જલીય દ્રાવણ બેઝિક હોય છે અને PH3નું જલીય દ્રાવણ તટસ્થ હોય છે. એમોનિયામાંથી બનતો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH એ સ્થાયી છે, જ્યારે ફોસ્ફેન હાઇડ્રોક્સાઇડ એ અસ્થાયી છે. તો વિદ્યાર્થીઓ, આપને 2 માર્કમાં જ્યારે તફાવત પૂછવામાં આવે તો એ તફાવતમાં આપ મહત્તમ 4 મુદ્દા લખી શકો છો અને આ 4 મુદ્દા આપ સરળતાથી યાદ કરી લેશો તેવું હું આશા રાખું છું. ત્યારબાદ વિદ્યાર્થીઓ, આપણે ફરી વખત જોઈએ કે આપણે સમૂહ 15ની અંદર ઘણા બધા રાસાયણિક પ્રક્રિયાઓ HNO3 નાઇટ્રિક એસિડની બનાવટ ઉપરાંત નાઇટ્રિક એસિડના ગુણધર્મો જ્યારે સમજ્યા હતા તો એ વખતે એવું હતું એમાં કે તે ઉમદા ધાતુ સિવાય બધી ધાતુ સાથે ઉપરાંત અધાતુ સાથે પણ સંયોજન બનાવે છે અને નાઇટ્રિક એસિડ એ પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકેનો પણ ગુણધર્મ ધરાવે છે. તો સાંદ્ર નાઇટ્રિક એસિડ અને મંદ નાઇટ્રિક એસિડની પ્રક્રિયા આપને હું ટેલિટોપ ઉપર સરળતાથી યાદ રહી જાય તેવી ટ્રીક સાથે સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું. તો ફરી આપ ટેલિટોપ ઉપર ધ્યાન આપશો. વિદ્યાર્થીઓ, કયો વાયુ મળશે આપણને એ પરીક્ષાની અંદર કોઈપણ પ્રકારના નાઇટ્રોજન અથવા તો સમૂહ 15ના જો રાસાયણિક સમીકરણ આપેલા હોય અને તેમાં આપણો પ્રશ્ન એવો પૂછ્યો હોય કે આને ગરમ કરતાં કયો વાયુ મળશે, તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ આપણે તેની અંદરથી મહત્તમ પાણીના અણુ દૂર કરી દેવાના. એટલે કે અહીં આપને એક ઉદાહરણ સાથે હું સમજાવું. અહીં આપણી પાસે NH4NO2 છે. હવે આ NH4NO2માંથી
આપણે 2 નાઇટ્રોજનને બાદ કરી લઈએ તો આપણી પાસે H4 અને O2 બચે છે. તો H4 અને O2માંથી કેટલા મહત્તમ પાણીના અણુ આપણે કાઢી શકીએ? એટલે કે મારી પાસે અહીં 2 ઓક્સિજન છે અને 4 હાઇડ્રોજન છે. તો હું એમાંથી મહત્તમ 2 H2Oનો અણુ દૂર કરી શકું. હવે 2 H2Oનો અણુ દૂર કરતાં મારી પાસે હવે શું વધ્યું? N2. તો NH4NO2ને ગરમ કરતાં કયો વાયુ મળે છે વિદ્યાર્થીઓ? N2 વાયુ મળશે. ત્યારબાદ અહીં બીજું ઉદાહરણ મેં લીધું છે, તો આપને દર્શાવી રહી છું. NH4NO3. હવે અહીં આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે 3 ઓક્સિજન અને 4 હાઇડ્રોજન છે. તો 3 ઓક્સિજન અને 4 હાઇડ્રોજન એટલે કે હું મહત્તમ તો 2H2O પાણીના 2 અણુ જ દૂર કરી શકીશ. તો પાણીના 2 અણુ દૂર કર્યા પછી 1 ઓક્સિજનનો અણુ આપણી પાસે બચે રહે છે. તો આ એક બચેલો ઓક્સિજન અને 2 આપણી પાસે રહેલા નાઇટ્રોજન એટલે કે કયો ગેસ મળશે અહીંયા વિદ્યાર્થીઓ? N2O. ત્યારબાદ એક ત્રીજું ઉદાહરણ મેં લીધું છે વિદ્યાર્થીઓ, NH4 twice Cr2O7 એમોનિયમ ડાયક્રોમેટ. હવે NH4 twice છે જેને આપણે N2H8 Cr2O7 તરીકે લખીશું, જેથી આપણને તેમાંથી મહત્તમ પાણીના અણુ કાઢવા સરળ પડે. તો N2H8 Cr2O7 અહીં મારી પાસે હાઇડ્રોજન 8 અને 7 ઓક્સિજન આવેલા છે. તો વિદ્યાર્થીઓ 4 હાઇડ્રોજન એટલે 4 2 8 કરીને હું 4 હાઇડ્રોજન એટલે કે 4 H2Oનો અણુ બહાર કાઢી શકીશ. મહત્તમ એમોનિયમ ડાયક્રોમેટમાંથી 4 પાણીના અણુ બહાર નીકળી શકે છે. હવે મારી પાસે શું બચ્યું છે વિદ્યાર્થીઓ? તો હવે મારી પાસે 3 ઓક્સિજન ઉપરાંત N2 અને Cr2 બચેલું છે. તો 3 ઓક્સિજન અને Cr2Oના સાથે લઈ અને આપણે કમ્પાઉન્ડ બનાવીશું Cr2O3 ડાયક્રોમેટ. અને હવે વધ્યો છે N2 ગેસ. તો અહીં કયો ગેસ આપણને મળે છે? N2 ગેસ. તો આ એક ખૂબ જ સરળ ટિપ્સ છે આપના માટે, એ આપ યાદ કરી લેશો. ત્યારબાદ આપણે જોઈ શકીએ છીએ કે અગર નાઇટ્રિક એસિડ જો મંદ અને સાંદ્ર હોય તો તે કયા પ્રકારની ઉપજ આપણને એ નિપજમાં ફેરવશે એ આપણે જોઈએ. તો જ્યારે કોઈ પણ મેટલ સાથે જ્યારે મંદ અથવા સાંદ્ર નાઇટ્રિક એસિડની પ્રક્રિયા થાય છે ત્યારે વિદ્યાર્થીઓ આપણને એક કોમન જે રિઝલ્ટ મળે છે, જે પ્રોડક્ટ મળે છે એ હોય છે MnO3 twice. M એટલે કોઈ પણ ગિવન મેટલ. આ ગિવન મેટલની જ્યારે મંદ અથવા સાંદ્ર કોન્સન્ટ્રેટેડ HNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણી પ્રોડક્ટ હશે MnO3 twice. હવે વિદ્યાર્થીઓ જો મંદ હોય તો કઈ પ્રોડક્ટ મળે અને સાંદ્ર હોય તો કઈ પ્રોડક્ટ મળે તેના વિશે આપણે સમજીશું. ઉમદા ધાતુ. ઉમદા ધાતુનો અર્થ આપ જાણો છો કે સિલ્વર, ગોલ્ડ, પ્લેટિનમ, જેને આપણે ઉમદા ધાતુ તરીકે ઓળખીએ છીએ. આ ધાતુ ખૂબ જ નહિવત રિએક્ટિવ હોય છે. તે જલ્દીથી સરળતાથી પ્રક્રિયા કરતી નથી. ત્યારબાદ ઓછી રિએક્ટિવ ધાતુ કઈ છે? તો એમાં આપણે એક ઉદાહરણ તરીકે કોપર લઈ શકીએ છીએ કે જે નહિવત રિએક્ટિવ હોય છે, ઓછી રિએક્ટિવ હોય છે. અને ખૂબ જ હાઈલી રિએક્ટિવ, જે ઝડપથી સંયોજાઈ શકે તેવી ધાતુમાં આપણે જોઈ શકીએ છીએ ઝિંક, સોડિયમ, લીડ વગેરે ધાતુ ખૂબ ઝડપથી પ્રક્રિયા કરે છે. તો વિદ્યાર્થીઓ અહીં મેં આપને એક
નાનું એવી નોટ લખી છે કે કોઈ પણ પ્રકારની ધાતુ હોય, આ ઉપર દર્શાવેલી કોઈ પણ ધાતુ જો સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરે તો કયો વાયુ બહાર નીકળશે? સરસ, NO2 વાયુ. ખૂબ જ આસાનીથી, સરળતાથી તમે યાદ રાખી શકો કે કોઈ પણ પ્રકારની ધાતુ જો કોન્સન્ટ્રેટેડ HNO3 સાથે પ્રક્રિયા કરે છે તો તે નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ પ્રોડક્ટ તરીકે બહાર પાડે છે. હવે બાકી રહ્યું મંદ HNO3 સાથેની પ્રક્રિયા. સાંદ્ર HNO3માં તો આપણને ખબર પડી ગઈ વિદ્યાર્થીઓ કે માત્ર આપણી પાસે નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ જ બહાર નીકળે છે. હવે જે મેં આપને 3 ધાતુ બતાવી, ઓછી રિએક્ટિવ અને વધુ રિએક્ટિવ, જો તેની મંદ HNO3 સાથે પ્રક્રિયા થાય તો આપણને કયો વાયુ, ક્યારે N2O વાયુ મળે છે અને ક્યારે NO વાયુ મળે છે તે આપ ફરી ટેલિટ ઉપરથી જોઈ અને લખી શકશો. ખૂબ જ રિએક્ટિવ, જ્યારે ઝિંક, સોડિયમ અથવા લીડ જેવી ખૂબ જ રિએક્ટિવ ધાતુ જો મંદ HNO3 સાથે રિએક્શન કરે તો આપણને N2O ગેસ મળે છે. અને ઓછી રિએક્ટિવ કોપર જેવી ધાતુ જ્યારે મંદ HNO3 સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આપણને NO ગેસ મળે છે. તો વિદ્યાર્થીઓ, અહીં આપણે ખૂબ જ સરળતાથી તમે યાદ રાખી શકો તેવી મેં ટ્રીક બતાવી છે. કોઈ પણ ધાતુ જો કોન્સન્ટ્રેટેડ HNO3 સાથે પ્રક્રિયા કરે તો તે નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ આપે છે. ખૂબ જ રિએક્ટિવ ધાતુ મંદ HNO3 સાથે પ્રક્રિયા કરે તો તે N2O ગેસ આપે છે. અને ઓછી રિએક્ટિવ ધાતુ જો મંદ HNO3 સાથે પ્રક્રિયા કરે તો તે NO ગેસ આપે છે. વિદ્યાર્થીઓ, અહીં મેં આપને ઉદાહરણ લઈને સમજાવ્યું છે. જેમ કે ઝિંક એ ખૂબ જ રિએક્ટિવ છે, ખૂબ રિએક્ટિવ સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરે છે તો અહીં આપણી પાસે ZnNO3 ટ્વાઇસ, કે જે મેં આપને આગળ સમજાવ્યું હતું કે કોઈ પણ મેટલની ડાયલ્યુટ અથવા કોન્સન્ટ્રેટેડ HNO3 સાથેની પ્રક્રિયામાં આપણી એક પ્રોડક્ટ હોય છે MnO3 ટ્વાઇસ. અહીં આપણે M બરાબર શું લીધું છે? ઝિંક. વેરી ગુડ. તો અહીં ઝિંક આપણે લીધું છે એટલે આપણી પ્રોડક્ટ બનશે ZnO3 ટ્વાઇસ. અને ગેસ સાંદ્ર HNO3 છે એટલે કયો ગેસ મળશે આપણને? NO2 ગેસ. વેરી ગુડ. ત્યારબાદ હવે આપણે ઝિંકની મંદ HNO3 સાથેની પ્રક્રિયા જોઈશું. તો ઝિંક જ્યારે મંદ HNO3 સાથે પ્રક્રિયા કરે છે ત્યારે આપણે અહીં જોયું તે પ્રમાણે કે વધુ રિએક્ટિવ જ્યારે મંદ HNO3 સાથે પ્રક્રિયા કરે તો આપણને નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે N2O ગેસ રિલીઝ કરે છે. અને પ્રોડક્ટ MnO3 ટ્વાઇસ પ્લસ N2O ગેસ. તો આ આપને યાદ રહી ગયું હશે વિદ્યાર્થીઓ. ત્યારબાદ આપણે હવે સમૂહ 16, જે આજનું આપણો પ્રકરણનો ભાગ 6 છે, તેના ઉપર જઈશું. વિદ્યાર્થીઓ, સમૂહ 16 એને આપણે ચાલ્કોજન ફેમિલી પણ કહીએ છીએ. તેની અંદર આવેલા તત્વો, આપણે જ્યારે ભાગ શરૂ કર્યો હતો ત્યારે પ્રથમ ભાગની અંદર મેં તમને એની ટ્રીક સમજાવી હતી કે આપણે બધા તત્વોને કેવી રીતે યાદ રાખીશું. ફરી એકવાર તેને યાદ કરી જઈએ. સમૂહ 16ના તત્વો ઉસ, સે, ટી, પો. આપણે આ રીતે એને યાદ રાખ્યું હતું. O એટલે કે ઓક્સિજન, સ એટલે કે સલ્ફર, સે એટલે કે સેલેનિયમ, ટી એટલે કે ટેલ્યુનિયમ અને પો એટલે કે પોલોનિયમ. આ 5 તત્વો અને છઠ્ઠો ખૂબ જ રેડિયો એક્ટિવ તત્વ જે લિવરમોરિયમ તરીકે ઓળખાય છે, જે આપણા ઓક્સિજન ફેમિલીના તત્વો છે. ફરી એક વખત, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ, પોલોનિયમ
અને લિવરમોરિયમ. એમાં પોલોનિયમ અને લિવરમોરિયમ એ બંને ખૂબ જ રેડિયો એક્ટિવ તત્વ હોવાથી આપણે તેના વિશે વધુ માહિતી પ્રાપ્ત થઈ શકતી નથી. હવે આપણે વિદ્યાર્થીઓ તેની જનરલ કેટેગરીઝ, તેની લાક્ષણિકતા, એની જનરલ પ્રોપર્ટી શું છે તેના વિશે ખૂબ જ ઝડપથી સમજી જઈશું. વિદ્યાર્થીઓ, ભાગ 1ની અંદર મેં આપને તત્વોને, તેના નામ અને તેના સમૂહ યાદ રાખવાની પદ્ધતિની એક ટ્રીક સાથે સાથે મેં આપને તેના ઝેડ એટલે કે એટોમિક નંબર પણ કેવી રીતે યાદ રાખી શકીએ તેની એક ટ્રીક સમજાવી હતી. ફરીવાર એ ટ્રીક લઈ આપણે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશનથી શરૂ કરી અને તેની આપણે લાક્ષણિકતા ઉપર આગળ વધીશું. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ તે પ્રમાણે કે સૌથી પહેલું ટેલિટોપ ઉપર મેં આપને બતાવું છું વિદ્યાર્થીઓ. સૌથી પહેલું આપણી પાસે જે તત્વ છે એ ઓક્સિજન ફેમિલીમાં ઓક્સિજન, ત્યારબાદ સલ્ફર, ત્યારબાદ સેલેનિયમ અને પોલોનિયમ. આ 5 તત્વો આપણી પાસે સમૂહ 16ના તત્વો છે. હવે ઓક્સિજન, જેનો એટોમિક નંબર આપણને ખબર છે 8, અને એની ઇલેક્ટ્રોનિક રચનાની વિશે અગર આપણે યાદ કરીએ તો ઇલેક્ટ્રોનિક રચના આપણને 1s2, 2s2, 2p4 આ આપણે ઓક્સિજનની ઇલેક્ટ્રોનિક રચના થઈ. ત્યારબાદ સલ્ફર. હવે વિદ્યાર્થીઓ, સલ્ફરનો એટોમિક નંબર કેટલો છે તે કેવી રીતે યાદ રાખશું આપણે? તો મેં આપને સમજાવ્યું હતું તે પ્રમાણે આપને ઓક્સિજન યાદ છે. ઓક્સિજનની અંદર +8 એટલે કે ઓક્સિજનના એટોમિક નંબરમાં 8 વત્તા કરવાથી આપણને સલ્ફરનો એટોમિક નંબર મળશે. તો 8 + 8 એટલે આપણી પાસે જવાબ છે 16. હવે આનું આપણે ઇલેક્ટ્રોનિક રચના જોવાની છે. વિદ્યાર્થીઓ, આના માટે પણ એક સરળ ટ્રીક આપને હું બતાવી રહી છું કે આપણે કેવી રીતે આ એનર્જી લેવલ એટલે કે 1s પછી 2s કેમ આવે, 2s પછી 2p, 3s ક્યારે આવશે, 3d ક્યારે આવશે, 3f કે 4f, 4p એ ક્યારે આવશે તે એનર્જી લેવલ જે ધોરણ 11માં ભણી ગયા છીએ તેને યાદ રાખવાની એક સરળ ટ્રીક અહીંયા સમજાવી રહી છું. ત્યારબાદ આપણે આગળ વધીશું. વિદ્યાર્થીઓ, અહીં ધ્યાન આપશો. S, S, બીજી લાઈનમાં લખીશું આપણે P, S, P, S. ત્રીજી લાઈનમાં આપણે લખીશું D, P, S, D, P, S. અને ચોથી લાઈનમાં આપણે લખીશું વિદ્યાર્થીઓ F, D, P, S, F, D, P, S. વિદ્યાર્થીઓ, આ એક સરળતાથી આપને યાદ રહી જશે. પહેલી લાઈનમાં આપણે 2 વાર S લખ્યું, ત્યારબાદ બીજી લાઈનમાં આપણે PS, PS લખ્યું, ત્રીજી લાઈનની અંદર DPS, DPS લખ્યું અને ચોથી લાઈનની અંદર આપણે FDPS, FDPS લખ્યું. હવે વિદ્યાર્થીઓ, આપણે આને નંબર આપીએ. સૌથી પહેલાં આપણી પાસે S ઓર્બિટલનો S લખેલા છે, તો જેટલા પણ S અહીંયા દેખાય તેને આપણે નંબર આપીશું અને 1 થી શરૂ કરીશું. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8S સુધી આપણે નંબર આપ્યા. હવે હું બીજી પેનનો ઉપયોગ કરું છું જેથી વિદ્યાર્થીઓ આપને થોડું વધારે ક્લિયર રહેશે. હવે
બીજી લાઇનમાં આપણી પાસે પી છે. પીનો નંબર ક્યાંથી શરૂ થશે વિદ્યાર્થીઓ? સરસ. 1 ક્વોન્ટમ નંબર પાસે પી ઓર્બિટલ નથી, તેથી 1 આપણે પી ક્યારેય ન લખી શકીએ. આપણે લખીશું 2p, એટલે કે અહીંયા શરૂ થશે 2, પછી 3, 4, 5, 6 અને 7p. આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ બરાબર? તો અહીં આપણે 7p સુધી લખ્યું છે. ત્યારબાદ હવે આપણી પાસે છે ડી. ડી ઓર્બિટલ ક્યાંથી શરૂ થાય છે? કયા ક્વોન્ટમ નંબરથી આપણે ડી ઓર્બિટલ શરૂ થાય વિદ્યાર્થીઓ? વેરી ગુડ, 3. તો 3, 4, 5 અને 6. ને ત્યારબાદ આપણી પાસે રહ્યું છે એફ ઓર્બિટલ. તો એફ ઓર્બિટલ આપણે શરૂ કરીશું 4થી. 4 અને 5. હવે વિદ્યાર્થીઓ ખૂબ જ સરળતાથી તમે આ ચાર્ટ તમારી પાસે ધ્યાનમાં રાખી અને કોઈ પણ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન બહુ ઝડપથી અને આસાનીથી લખી શકશો. હવે આપણે અહીંયા જોઈએ સલ્ફર. સલ્ફરના 16 ઇલેક્ટ્રોનની આપણે રચના કરવાની છે. તો આપણે આ ચાર્ટ ફોલો કરીશું, એટલે આપણે ઝડપથી ઇલેક્ટ્રોન ગોઠવી શકીશું. 1s2, ત્યારબાદ 2s2, ત્યારબાદ આપણી પાસે આવશે 2p6. હવે ટોટલ 10 ઇલેક્ટ્રોન થઈ ગયા. આપણે હજુ 6 ઇલેક્ટ્રોન ગોઠવવાના બાકી છે. તો 2p6 પછી આપણી પાસે છે 3s2 અને 3p4. 3p4 અને આપણે નિયોન 3s2 3p4 તરીકે પણ લખી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે આ તમે તમારી જાતે કરશો સેલેનિયમ વિશે. આપણે ટેલેનિયમમાં જઈએ અને તેનો એટોમિક નંબર કેટલો છે તે શોધવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થીઓ, ઓક્સિજનમાં 8 ઉમેરતા 16 મળ્યા હતા. હવે 16માં આપણે 18 અંક ઉમેરીશું, એટલે આપણને સેલેનિયમનો એટોમિક નંબર મળશે. તો 16 વત્તા 18 કેટલા થશે? સરસ, 34. 34 પછી ટેલેનિયમની અંદર ફરીવાર 18 ઉમેરીશું, એટલે આપણને ટેલેનિયમનો એટોમિક નંબર મળશે. તો 34 વત્તા 18 જવાબ આપો વિદ્યાર્થીઓ, કેટલા થશે? 52. હવે આનો આપણે ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જો સમજવું હોય તો મેં આ ચાર્ટ બતાવ્યો હતો, એ ચાર્ટ પ્રમાણે આપણે એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન લખવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થીઓ, અહીં આપ ચાર્ટને સાથે સરખાવી શકશો. ટેલેનિયમ સૌથી પ્રથમ આપણે શરૂ કરીશું 1s2, 2s2, 2p6, 3s2, 3p6. ત્યારબાદ આપણી પાસે છે 4s2, 4s2 અને 3d. 3dમાં કેટલા ઇલેક્ટ્રોન આવી શકે છે વિદ્યાર્થીઓ? 10 ઇલેક્ટ્રોન, એટલે કે 3d10. અને ત્યારબાદ આપણી પાસે રહેશે 4p. હવે અહીં આપણે જોઈએ કેટલા ઇલેક્ટ્રોન આપણે અહીંયા સમાવ્યા. તો 2, 4, 6, 10, 10 ને 2, 12, 12 ને 6, 18, 18 ને 2, 20, 20 ને 10, 30. 30 ઇલેક્ટ્રોનનો સમાવેશ થયો છે. હજુ આપણે બીજા ઇલેક્ટ્રોન, તો 4p6, 5s
5s2 4d 4dમાં કેટલા આવશે 10 અને આપણી પાસે છે 5p 5p4 હવે વિદ્યાર્થીઓ અહીં આપણે જોઈએ તે પ્રમાણે 4s 5s2 5p4 તે જ રીતે 2s2 2p4 અને 3s2 3p4 એટલે કે સમૂહ 16ના તત્વોનું જનરલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન વિશે જો આપણે વિચારીશું તો સમૂહ 16ના તત્વોનું જનરલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે ns2 np 1 2 4 એટલે કે ns2 np4 આ એનું કોન્ફિગરેશન થાય. આ રહ્યું સમૂહ 16ના તત્વોનું જનરલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન. હવે વિદ્યાર્થીઓ આપ પીપીટીમાં જોઈ શકશો તે પ્રમાણે આપણે સમૂહ 16ના તત્વોની લાક્ષણિકતા વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. પીપીટીમાં આપને દેખાય છે વિદ્યાર્થીઓ તે પ્રમાણે પી વિભાગના તત્વોમાં ચાલ્કોજન એટલે શું? તો ચાલ્કોજનનો અર્થ થાય છે પિત્તળ. ગ્રીક ભાષામાં એને આપણે પિત્તળ તરીકે ઓળખીએ છીએ અને સલ્ફર અને તેના સમવંશીઓ કોપર સાથેનું જોડાણ જેને આપણે ચાલ્કોજન તરીકે ઓળખીએ છીએ. હવે આ ચાલ્કોજન સમૂહ જેમાં આપણે જોઈએ કે ઓક્સિજન, વિદ્યાર્થીઓ ઓક્સિજન ક્યાંથી મળે છે? સરસ, મોટાભાગના ઓક્સિજનનું પ્રાપ્તિ સ્થાન આપણે જાણીએ છીએ તે પ્રમાણે ઓક્સિજનનું પ્રાપ્તિ સ્થાન છે વાતાવરણ અથવા તો અર્થ ક્રસ્ટ. અને સલ્ફર આપણો બીજા નંબરનો જે તત્વ છે સલ્ફર, એ સલ્ફર મોટે ભાગે આપણને ઓર સ્વરૂપે મિનરલ્સ, જે આપણું ધોરણ 12નું પ્રકરણ 6 આઇસોલેશન ધાત્વિકર્મ વિધિ જે આપ ભણી ચૂક્યા હશો તેની અંદર આપણે ZNS, PBS એટલે કે ઝિંક બ્લેન્ડ, ગેલિના, કોપર પાયરાઇટ્સ, CuFeS2 વગેરે જેવી ઓર જે સલ્ફાઇડ ઓર તરીકે ઓળખાય છે તેનું આઇસોલેશન, તેમાંથી પ્યોર ફોર્મમાં ધાતુ છૂટી પાડવાની પ્રક્રિયા આપણે સમજી ગયા છીએ. તો સલ્ફર મોટે ભાગે ઓર સ્વરૂપે મળે છે. ત્યારબાદ મેં આપને જણાવ્યું કે પોલોનિયમ અને લિવરમોરિયમ એ બંને રેડિયો એક્ટિવ તત્વ છે. અહીં ફરી આપને પીપીટી ઉપર લિવરમોરિયમ વિશે થોડું સમજાવવાનો પ્રયત્ન કરીશ વિદ્યાર્થીઓ. લિવરમોરિયમ એ રેડિયો સક્રિય છે, જે તેની સંજ્ઞા LV તરીકે આપણે જાણીએ છીએ. એનો પરમાણુય ક્રમાંક એટલે કે એટોમિક નંબર Z116 છે. તેનું પરમાણુય દળ 292 અને ઇલેક્ટ્રોનીય રચના રેડોન 5F14 6D10 7s2 અને 7p4. અહીં પણ આપ જોઈ શકો છો કે જનરલ કોન્ફિગરેશન પ્રમાણે લિવરમોરિયમ જે છે તેનું ns2 np4 એનું ઇલેક્ટ્રોનિક રચના છે. ઉત્પાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે અને તેનું ટૂંકું અર્ધ આયુષ્યનો સમય માત્ર 1 જ સેકન્ડનો હોય છે. તેથી તેના વિશે આપણે કોઈપણ પ્રકારની માહિતી મળી શકતી નથી. હવે સમૂહ 16ના તત્વોની આપણે ભૌતિક અને તેની રાસાયણિક ગુણધર્મો વિશે થોડોક અભ્યાસ કરીએ. વિદ્યાર્થીઓ ઉપરથી નીચેની તરફ જઈએ તેમ આપણે સૌ જાણીએ છીએ કે તેની કોષોની સંખ્યામાં વધારો થતો જાય છે. એટલે કે 3s 3p 4s 4p d અને f ઓર્બિટલ્સ. જેમ જેમ નીચે જતા જઈએ તેમ d અને f ઓર્બિટલ્સ પણ ઉમેરાતા જાય છે.
તેથી તેની સંખ્યામાં વધારો થાય છે, ત્રિજ્યા વધતી જાય છે. એટલે કે ઉપરથી નીચે જતાં પરમાણ્વીય ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યા વધે છે. ત્યારબાદ આયનીકરણ એન્થાલ્પી. વિદ્યાર્થીઓ, આયનીકરણ એન્થાલ્પી એટલે શું? આપણે ધોરણ 11માં તેના વિશે ભણી ગયા છીએ. આયનાઇઝેશન એન્થાલ્પી. આયનાઇઝેશન એન્થાલ્પી એટલે વિદ્યાર્થીઓ, સરસ, આયોનાઇઝેશન એન્થાલ્પીનો અર્થ થાય છે કે સમૂહમાં રહેલા જે એની આઉટરમોસ્ટ ઓર્બિટમાં, તેના બહારના કક્ષકમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે તે ઇલેક્ટ્રોનને તે આપી દેવાની ક્ષમતા ધરાવે છે, જેથી કરીને તે કેટલું સરળતાથી તે ઇલેક્ટ્રોન દૂર કરી શકે છે અને કેટલું સરળતાથી તે ઇલેક્ટ્રોન મેળવી શકે છે, જેને આપણે કહીશું ગેઇન એન્થાલ્પી. તો અહીં આપણે જોઈએ તે પ્રમાણે ઓક્સિજન અને સલ્ફર, ઓક્સિજનથી સલ્ફર સુધી જઈએ તો તેની એન્થાલ્પી જેમ જેમ નીચે જતા જઈએ છીએ તેમ તેમ એની એન્થાલ્પીમાં તે ઘટાડો થતો જાય છે. તેનું કારણ છે કે આપણે ઉપર જોયું તે પ્રમાણે કદ વધતું જાય છે. સમૂહમાં નીચે જતાં એન્થાલ્પી ઘટે છે. પરંતુ આપણે અહીં આપને સમજાવું ટેબલ ટોપ ઉપર વિદ્યાર્થીઓ કે ઓક્સિજન અને સલ્ફર આ બંનેની અંદર અહીંથી આપણે નીચે જઈએ તો એન્થાલ્પી ઘટે છે, પરંતુ ઓક્સિજન અને સલ્ફરમાં સલ્ફર ખૂબ જ ઝડપથી ઇલેક્ટ્રોન એ લઈ શકે છે, જ્યારે ઓક્સિજન તેનું નાનું કદ હોવાના કારણે તે ઇલેક્ટ્રોનને સરળતાથી ન્યુક્લિયસની કક્ષામાંથી છોડી નથી શકતો. તેથી ઓક્સિજન અને સલ્ફર વચ્ચે જો આપણે વિચારીએ તો ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી એ સલ્ફરની એન્થાલ્પી કરતાં ખૂબ જ વધારે હોય છે અને ત્યારબાદ ક્રમશઃ નીચે જતાં જતાં તે ઘટતી જાય છે, કેમ કે કદ મોટા થતા જાય તેથી ન્યુક્લિયસના બહારી ઇલેક્ટ્રોન તેને ઝડપથી છોડી શકે છે. તો આ કારણથી આપણે ઇલેક્ટ્રોન એન્થાલ્પી જે છે, આયનીકરણ એન્થાલ્પી એ નીચેના સમૂહમાં જતાં ઘટતી જાય છે. હવે આ જ વસ્તુ આપણે જ્યારે સમૂહ 15 અને સમૂહ 16 વિશે સમજીએ તો તેમાં એક તફાવત રહેલો છે વિદ્યાર્થીઓ. સમૂહ 15 કે જેની ઇલેક્ટ્રોનિક છોડી દેવાની અને આયનીકરણ એન્થાલ્પી તે બંનેમાં બહુ ફેર છે. આપણે જાણીએ છીએ સમૂહ 15નું જે જનરલ કોન્ફિગરેશન છે તે NH2NP3 છે, એટલે કે પી કક્ષક અર્ધ ભરાયેલી છે. અર્ધ ભરેલી પી કક્ષક સ્ટેબલ છે અને અહીં આપણે ગ્રુપ 16માં જોઈએ છીએ કે NH2NP4, એટલે કે અહીં એક ઇલેક્ટ્રોન ખૂબ જ સરળતાથી તે છોડી શકે છે, જેથી આયનીકરણ એન્થાલ્પી સમૂહ 15ના તત્વોની સરખામણીમાં સમૂહ 16ના તત્વોની ઓછી છે. અહીં જો આપને એક પ્રશ્ન પૂછવામાં આવે કે શા માટે સમૂહ 15ના તત્વોની ઇલેક્ટ્રોનિક એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી તે વધુ છે, તો તેનો જવાબ આપ શું લખશો? સમૂહ 15ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી સમૂહ 16ના તત્વો કરતાં વધુ છે. સમજાવો. તો માત્ર અહીં આપણે એટલું જ સમજાવવાનું છે કે પી કક્ષક સમૂહ 15ની અંદર અર્ધ ભરાયેલા છે અને આ અર્ધ ભરાયેલ પી કક્ષક એ ઝડપથી ઇલેક્ટ્રોન છોડતા નથી. ત્યારબાદ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી.
અહીં આપણે જોઈએ તો સલ્ફરથી પોલોનિયમ તરફ જતા ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એ આમ ઘટતી જાય છે વિદ્યાર્થીઓ, પરંતુ તે ઓછી ઋણ કહી શકાય. એનું કારણ છે કે આપણે જાણીએ છીએ કે ઓક્સિજન અને સલ્ફર તેને તેની નજીકના નોબલ ગેસ જેવું ઇલેક્ટ્રોનિક રચના પ્રાપ્ત કરવા માટે માત્ર 2 જ ઇલેક્ટ્રોનની જરૂર હોય છે અને તેના કારણે તે ખૂબ જ ઝડપથી તે ઇલેક્ટ્રોન લેવા માટે થઈને રેડી હોય છે. તેથી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય અહીં હંમેશા ઋણમાં હોય છે, એટલે કે નેગેટિવ હોય છે. અને નીચે જેમ જતા જઈએ તે પ્રમાણે આપણી પાસે ધાત્વિય ગુણ વધતો જાય છે. આપણે સૌ જાણીએ છીએ કે ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન આપીને પ્લસ ચાર્જ ધરાવે છે, જેથી ક્રમશઃ નીચે જતાં જતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી જે છે એ ઘટતી જાય છે, પણ ઋણમાં ઘટતી જાય છે, કેમ કે અહીં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય નેગેટિવ છે. ત્યારબાદ આપણે જોઈએ તે પ્રમાણે વિદ્યુત ઋણતા, જે મેં આપને હમણાં જ જણાવ્યું કે ક્રમશઃ નીચે જતાં ધાતુ ગુણ વધે છે. એટલે કે સૌથી પહેલાં ઓક્સિજન અને સલ્ફર જે આપણી પાસે છે અધાતુ, ત્યારબાદ સેલેનિયમ અને ટેલ્યુરિયમ આપણી પાસે છે અર્ધધાતુ, અને પોલોનિયમ અને લિવરમોરિયમ જે છે એ ધાત્વિય ગુણ ધરાવે છે. એટલે કે ધાતુની વિદ્યુત ઋણતા હંમેશા ઓછી હોય છે. નીચે જતાં પરમાણ્વીય ક્રમાંક વધે, ત્રિજ્યા વધે, પરંતુ વિદ્યુત ઋણતા ઘટે. આ વાત આપણે ધ્યાનમાં રાખીશું. હવે આપણે જોઈએ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. સમૂહ 16ના બધા તત્વો અપરૂપતા દર્શાવે છે. અપરૂપતા એટલે કે એલોટ્રોપ્સ. ઓક્સિજન O16, O17, O18. એનો મતલબ એવો થાય કે તે અલગ અલગ ફિઝિકલ ફોર્મમાં અવેલેબલ છે. ઓક્સિજન માટે આપણે જાણીએ છીએ તે ઓઝોન એ તેનું એક અપરૂપ છે. ત્યારબાદ બીજા નંબરનો ભૌતિક ગુણધર્મ જો આપણે જોઈએ તો સમૂહમાં નીચે જતા પરમાણ્વીય ક્રમાંક વધે તેમ ગલન બિંદુ પણ વધે. વિદ્યાર્થીઓ, આ પોઈન્ટ હું આપને ટેલિટોપ ઉપર સમજાવીશ કે પરમાણ્વીય ક્રમાંક વધે, આપણે જાણીએ છીએ તે પ્રમાણે જેમ આપણે નીચે જઈએ તે પ્રમાણે આપણી S, P, D અને F તે ઓર્બિટલ્સ વધતા જાય છે. એટલે કે જેટલી કોષોની સંખ્યામાં વધારો થાય તે પ્રમાણે તેનું ગલનબિંદુ પણ વધતું જાય છે. અને ગલનબિંદુ ધાતુ માટે અમસ્તુ પણ આપણે જાણીએ છીએ કે સૌથી વધારે હોય છે. ધાતુનું ગલનબિંદુ વધારે હોય છે. પરંતુ અહીં આપણે જોઈએ કે ઓક્સિજન અને સલ્ફર, જો આ બંને વિશે વિચારીએ તો ઓક્સિજન કરતાં સલ્ફરનું ખૂબ જ વધુ હોય છે, ખૂબ જ ઊંચું હોય છે અથવા તો વધુ હોય છે. તેનું કારણ શું છે વિદ્યાર્થીઓ? તો અહીં આપણે જાણીએ છીએ કે ઓક્સિજન હંમેશા ડાયનાઇટ્રોજન દ્વિઅણુના ફોર્મમાં હોય છે અને સલ્ફર હંમેશા S8 અણુ તરીકે રહેલો છે. તો અહીં O2 અને આ S8, તેના કારણે ઓક્સિજન અને સલ્ફરના ગલનબિંદુમાં ખૂબ જ મોટો તફાવત રહેલો હોય છે. અને ત્યારબાદ આપણે નીચે જઈએ તો થોડા થોડા નંબરથી ગલનબિંદુ વધતું જાય છે. ત્યારબાદ ફરી આપણે પીપીટી ઉપર જોઈશું. ઓક્સિજન એ દ્વિપરમાણવીય અણુ છે, જ્યારે સલ્ફર એ બહુપરમાણવીય અણુ તરીકે અસ્તિત્વ ધરાવે છે અને તેથી તેના ગલનબિંદુમાં પણ ફરક હોય છે.
હવે આપણે તેનો રાસાયણિક ગુણધર્મ જોઈએ વિદ્યાર્થીઓ. રાસાયણિક ગુણધર્મોમાં નીચે જતા ઓક્સિડેશન અવસ્થા -2નું સ્થાયિત્વ ઘટે છે. આ મુદ્દો પણ હું આપને ટેલિટોપ ઉપર સમજાવી દઉં. -2 ઓક્સિડેશન અવસ્થા એટલે શું વિદ્યાર્થીઓ? ટેલિટોપ ઉપર આપ જોઈ શકો છો કે ઓક્સિજન -2. ત્યારબાદ આપણે જોઈશું તો સમૂહ 16ના તત્વો -2, +2, +4 અને +6 આટલી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. હવે જેમ જેમ આપણે નીચે જઈએ તે પ્રમાણે એટલે કે સલ્ફર એ -2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નથી અથવા તો તે એની આ અવસ્થા અસ્થાયી હોય છે. ત્યારબાદ સેલેનિયમ મોટે ભાગે +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તો અહીં આપણે જોઈ શકીશું તે પ્રમાણે ઓક્સિજન માત્ર -2 ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયી હોય છે. સલ્ફર +2 ઓક્સિડેશન અવસ્થામાં અને +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે અને તેમાં તે સ્થાયી હોય છે. પરંતુ નીચે જતાં તે +4 ઓક્સિડેશન અવસ્થા માત્ર સ્થાયી અવસ્થા કહેવાય છે. તો આમ સમૂહ 16ના તત્વો -2, +2, +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા હોવા છતાં નીચે સમૂહમાં જતા -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા તત્વો અસ્થાયી રહે છે. તો આ સમૂહના મોટાભાગના તત્વો +4 ઓક્સિડેશન અવસ્થામાં વધુ સ્થાયી છે નીચેની તરફ જતા. જે વાત આપને પીપીટીથી બહુ સરળતાથી આપ સમજી શકો છો. ત્યારબાદ નંબર 2 રાસાયણિક ગુણધર્મનો બીજો પોઈન્ટ છે. OF2માં ઓક્સિડેશન અવસ્થા ઓક્સિજનની +2 છે જે અપવાદરૂપ છે. મોટે ભાગે ઓક્સિજન -2 જ ધરાવે છે, પરંતુ અહીં મેં આપને એક અપવાદરૂપ બતાવ્યું છે કે OF2 જેમાં ઓક્સિડેશન અવસ્થા ઓક્સિજન +2 દર્શાવે છે અને અન્ય તત્વો +2, +4 અને +6 દર્શાવે છે. ત્યારબાદ મેં આપને જણાવ્યું તે પ્રમાણે સમૂહમાં નીચે જતા +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે. વિદ્યાર્થીઓ, સ્ક્રીન ઉપર આપને જે પ્રશ્ન દેખાઈ રહ્યો છે તે પ્રશ્ન આપ નોંધી લેશો અને તેનો સમજાવવાનો પ્રયત્ન કરવાનો છે આપણે નેક્સ્ટ એપિસોડની અંદર. પ્રશ્ન: પાણીમાં પ્રબળ હાઇડ્રોજન બંધ જોવા મળે છે, પરંતુ હાઇડ્રોજન સલ્ફાઇડમાં તે જોવા મળતો નથી. સમજાવો. પ્રશ્ન નંબર 2: ઓક્સિજનની સંયોજકતા કેમ 4 સુધી જ મર્યાદિત હોય છે? ઓક્સિજનની સંયોજકતા કેમ 4 સુધી જ મર્યાદિત હોય છે? વિદ્યાર્થીઓ, તમને આ પ્રશ્નની થોડીક હિન્ટ આપી દઉં જેથી તમને પ્રશ્નનો જવાબ શોધવામાં થોડી સરળતા મળશે. અહીં આપણે જોઈએ છીએ તે પ્રમાણે હાઇડ્રોજન બંધ એ ઓક્સિજન, નાઇટ્રોજન અને ફ્લોરિન જે તેનું નાનું કદ હોવાથી હાઇડ્રોજન બંધ બની શકે છે. ત્યારબાદ સંયોજકતા ઓક્સિજનની 4 સુધીની મર્યાદિત હોય છે. તેમાં આપ ડી અને એફ ઓર્બિટલ્સની ગેરહાજરી દર્શાવી શકો છો. તો આ મેં આપને હિન્ટ આપી. હવેનો જવાબ આપ સરળતાથી લખી શકશો. ત્યારબાદ હવે આપણે સમૂહ 16ના તત્વોની થોડાક રાસાયણિક સમીકરણો, તેના રાસાયણિક પ્રક્રિયા એના વિશે અભ્યાસ કરીશું. તો આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે કોઈપણ સમૂહના તત્વો એક
હાઇડ્રોજન સાથે બંધ આપી શકે છે અને તે હાઇડ્રાઇડ બનાવે. બીજું, ઓક્સિજન સાથે તે પ્રક્રિયા કરી ઓક્સાઇડ બનાવે. ત્રીજું, હેલોજન સાથે પ્રક્રિયા કરી હેલાઇડ બનાવે. અને ચોથું, તે મેટલ સાથે પ્રક્રિયા કરે છે. તો આમ અહીં પણ આપણે સમૂહ 16ના તત્વોના રાસાયણિક પ્રક્રિયા એટલે કે હાઇડ્રાઇડ સંયોજનો, ઓક્સાઇડ સંયોજનો, હેલાઇડ સંયોજનો અને મેટલ સાથેની પ્રક્રિયા વિશેનો અભ્યાસ કરવાનો છે. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું પીપીટીના થ્રુ કે હાઇડ્રાઇડ સંયોજનો એટલે શું. હાઇડ્રાઇડ સંયોજનો નીચેની તરફ જઈએ એટલે કે આપણે ઓક્સિજનના હાઇડ્રાઇડ સંયોજનો H2O, સલ્ફરના હાઇડ્રાઇડ સંયોજનો H2S, સેલેનિયમ હાઇડ્રાઇડ સંયોજનો H2Se એ પ્રમાણે નીચે જતા જઈએ તેમ તેનું એસિડિક લક્ષણમાં વધારો થાય છે. જે હાઇડ્રાઇડ વધુ એસિડિક બનતા જાય છે તેનું કારણ છે HE બંધ. HE બંધ એટલે કે હાઇડ્રોજન અને સમૂહ 16ના તત્વો વચ્ચે બનેલો બંધ. એની વિયોજન માટેની બંધ એન્થાલ્પીમાં ઘટાડો થતો જાય છે. હાઇડ્રાઇડ સંયોજનો નીચેની તરફ જતાં એસિડિક લક્ષણ વધે છે. એસિડિક લક્ષણ વધવાનું કારણ શું છે વિદ્યાર્થીઓ? તો હાઇડ્રોજન અને તેની વચ્ચે સમૂહ 16ના તત્વોની વચ્ચેનો બંધ તેના વિયોજનની એન્થાલ્પી એટલે કે બંધ વિયોજન એન્થાલ્પીમાં ઘટાડો થાય છે અને જેનાથી હાઇડ્રાઇડ સંયોજનોની સ્ટેબિલિટીમાં પણ ઘટાડો થાય છે. એટલે કે હાઇડ્રોજન H2O કરતાં H2Se તેની થર્મલ સ્ટેબિલિટી ખૂબ જ ઓછી હોય છે. અહીં એક બીજો પ્રશ્ન હું આપને જણાવું છું જે આપ લખી લેશો. સ્ક્રીન ઉપર આપને દેખાઈ જ રહ્યો છે વિદ્યાર્થીઓ. પાણી સિવાયના બધા હાઇડ્રાઇડ સંયોજનો રિડક્શન કર્તા તરીકે વપરાય છે. સમજાવો. પાણી સિવાયના બધા હાઇડ્રાઇડ સંયોજનો રિડક્શન કર્તા તરીકે વપરાય છે. વિદ્યાર્થીઓ, આ સવાલનો જવાબ આપને ઉપરના પોઈન્ટમાં જો આપ શાંતિથી સરળતાથી સમજશો તો મળી જશે. એસિડિક લક્ષણમાં થતો વધારો અને બંધ વિયોજન એન્થાલ્પી, આ આપને જવાબ લખવા માટેની હિન્ટ છે. ત્યારબાદ સમૂહ 16ના તત્વોના ઓક્સાઇડ્સ. ઓક્સાઇડ એટલે કે તેની તત્વોની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. અહીં સમૂહ 16ના બધા તત્વો EO2 અને EO3 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. નો મતલબ થાય છે વિદ્યાર્થીઓ સમૂહ 16ના તત્વો એટલે કે SO2, SO3, SeO2, SeO3 જે આપણે તેના ઓક્સાઇડ સંયોજનો કહી શકીએ છીએ. અને આ ઓક્સાઇડ સંયોજનો એસિડિક હોય છે. અને આ પણ વાત આપણે જાણીએ જ છીએ વિદ્યાર્થીઓ કે નીચેની તરફ જઈએ તેમ ધાત્વીય ગુણ વધે છે. ધાત્વીય ગુણ વધે એટલે કે ધાતુના જે ઓક્સાઇડ હોય તે ઓક્સાઇડ મોટે ભાગે બેઝિક ઓક્સાઇડ હોય છે. તો સમૂહ 16ના બધા તત્વો એસિડિક હોય છે પરંતુ નીચેની તરફ જતાં તે સંયોજન ધાત્વીય ઓક્સાઇડ બનવાથી તે ધાત્વીય ઓક્સાઇડ એ બેઝિક ગુણ ધરાવે છે. ત્યારબાદ ડાયોક્સાઇડનો રિડક્શન કરતા ગુણ એ પણ ઘટતો જાય છે. નીચેની તરફ આવતા EO2 પ્રકારના જે પણ ડાયોક્સાઇડ મળે છે તેનો રિડક્શન કરતા ગુણ ઘટતો જાય છે. જે આપણે આગળની સ્લાઇડમાં મેં આપને પૂછ્યું તે પ્રમાણે કે પાણી સિવાયના બધા હાઇડ્રાઇડ સંયોજનો રિડક્શન કરતા તરીકે વપરાય છે અને અહીં ડાયોક્સાઇડનો રિડક્શન કરતા ગુણ એ નીચે જતા ઘટે છે.
ત્યારબાદ આપણી પાસે છે હેલોજન સાથે સંયોજાઈને બનતા હેલાઇડ સંયોજનો. સમૂહ 16ના તત્વો કુલ 3 પ્રકારના હેલાઇડ સંયોજનો આપે છે: EX2, EX4 અને EX6. EX2 એટલે કે S, X એટલે આપણું હેલોજન ગ્રુપ, S Cl2, S Cl4, S Cl6. તો E એટલે આપણા સમૂહ 16ના તત્વો અને X એટલે આપણે હેલોજનના તત્વો. તો સમૂહ 17ના તત્વો એને આપણે X તરીકે ઓળખીએ છીએ અને આપણા સમૂહ 16ના તત્વોને અહીં આપણે E તરીકે દર્શાવેલ છે. તો તે 3 પ્રકારના હેલાઇડ સંયોજનો આપે છે, જેમાં મોટે ભાગે EX6 પ્રકારના સંયોજનો જે છે એ વાયુ સ્વરૂપે હોય છે, અષ્ટફલકીય બંધારણ ધરાવે છે અને મોટે ભાગે સ્થાયી હોય છે. EX6 પ્રકારના સંયોજનો વાયુ સ્વરૂપે અષ્ટફલકીય બંધારણ ધરાવતું સ્થાયી સ્વરૂપના હેલાઇડ છે. SF4 પ્રકારના સંયોજનો મોટે ભાગે વાયુ, SEF4 પ્રવાહી અને TEF4 ઘન સ્વરૂપે હોય છે. વિદ્યાર્થીઓ, આપણે જે EX6 પ્રકારના હેલાઇડ સંયોજનો જોયા, મેં આપને બતાવ્યા તે પ્રમાણે તે વાયુ સ્વરૂપે હોય છે, પણ આપણી પાસે આ સંયોજનોમાં SF6 જે છે તે અપવાદરૂપ છે કે જે અસ્થાયી છે અને મોટે ભાગે EX4 પ્રકારના હેલાઇડ સંયોજનો sp3 હાઇબ્રિડાઇઝેશન ધરાવે છે અને ત્રિકોણીય દ્વિપરિમાણલ બંધારણ ધરાવે છે, એટલે કે ટ્રાયગોનલ બાયપિરામિડલ. sp3d આપણે સૌ જાણીએ જ છીએ. આપણે આની પહેલાં પણ PH4+ ઉદાહરણ લઈને sp3d વિશે સમજ્યા હતા. તો અહીં SF4 એટલે કે EX4 પ્રકારના બધા જ અણુઓ sp3 હાઇબ્રિડાઇઝેશન ધરાવતા હોવાથી તેમનો આકાર ટ્રાયગોનલ બાયપિરામિડલ એટલે કે ત્રિકોણીય દ્વિપિરામિડલ છે અને તેમાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ આવેલું છે. જે આપણે PH4+ જોયું હતું, ત્યાં આપણી પાસે PH4+ એટલે કે માત્ર એક જ ઇલેક્ટ્રોન હતો અને અહીં આપણી પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે. તો આ હતા આપણા હેલાઇડ સંયોજનો. સમૂહમાં ઓક્સિજન સિવાયના બધા જ તત્વો ડાયક્લોરાઇડ ડાયબ્રોમાઇડ સંયોજન બનાવે છે અને તે sp3 હાઇબ્રિડાઇઝેશન ધરાવતા હોવાથી સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે. વિદ્યાર્થીઓ, હેલાઇડ સંયોજનોમાં આપણી પાસે 2 પ્રકારના બંધારણ મળે છે. EX4 પ્રકારમાં sp3 હાઇબ્રિડાઇઝેશન અને ટ્રાયગોનલ બાયપિરામિડલ, જ્યારે તે સિવાયના ઓક્સિજન સિવાયના બીજા તત્વો એ EX2 પ્રકારના સંયોજન sp3 હાઇબ્રિડાઇઝેશન અને સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે. તો વિદ્યાર્થીઓ, આજનો આ ભાગ પૂર્ણ કરતાં પહેલાં આપની સમક્ષ એક ખૂબ જ સરળતાથી યાદ રહી જાય તેવી આપને ટ્રીક દર્શાવી રહી છું, જે આપ યાદ કરી લેશો અને તેના વિશે આપણે થોડુંક આગળ ઉપર અભ્યાસ કરતા જઈશું. પ્રશ્ન લખી લો વિદ્યાર્થીઓ. પ્રવાહી NH3 અને PH3માં કોની બાષ્પશીલતા વધુ હોય છે? સમૂહ 15ના તત્વોની સામાન્ય લાક્ષણિકતાઓ ધરાવો. નમસ્કાર વિદ્યાર્થીઓ.